ભગવાનને આલેલું બધું જ છે મારા જોડી, પણ ચોકન છે ને એ હોધું હું. અને જ્યારે અમારું લગ્ન કરવાનો વારો આવ્યો ત્યારે હોનાનો ભાવ 2 લાખે પહોંચી ગયો મામા. આપણને કોઈ નડતું નહીં, ખાલી એક જ વસ્તુ ન રહ લોહીને ના આપતા. આ પેલી તારીખ આવી નહીં, ના આપતો આવ્યો નહીં. હપ્તા ભર્યામાં જિંદગી જવાની છે. આપણને કોઈ નડતું નહીં, ખાલી એક જ વસ્તુ ન રહ લોહીને ના આપતા. આ પેલી તારીખ આવી નહીં, ના આપતો આવ્યો નહીં. હપ્તા ભર્યામાં જિંદગી જવાની છે. આપણને કોઈ નડતું નહીં, તમને કહું ન રહ લોહીને ના આપતા જ ન રહ. પહેલાં મહેમાન આવતો ને તો ખબેલ લેવા આવતો, અને અત્યારે આવો ને તો સીધો ચાર્જિંગ જ વધ્યું. મારું હારું આ ભૂત ધોળો કપડો પહેરીને આવે એ તો બરોબર, પણ એને ધોળો લુગડો સીવીને કોણ આપે છે? સલાહની જરૂર નહીં, ફોલોની જરૂર છે. સલાહ તો આખી દુનિયા આપે છે અને વિડીયો આખી દુનિયા જોવે છે, પણ ફોલો જે કરે ને એને સપોર્ટ કરી કહેવાય. ફોલો કરી દેજો તમે તાને સપોર્ટ કરતા હોય તો. માતાજી મિત્રો, વિજાપુર ચક્કરથી મને 20ની નોટ મળી હતી. જેની હોય એની કોમેન્ટ કરજો, આપણે પાછી આપી દઈશું. મારી માણી છોકરાને જોવા મારી શકલ જોવી ના ગમતી હોય ને તો ખાલી 5-10 હજાર રૂપિયા આપી દો. જો આખી જિંદગી હાથમાં આવું તો કહેજો. મારું હારું દૂધમાં વેટી કાઢવાનો વારો આવ્યો અને હોનાનો ભાવ 1.5 લાખે પહોંચી ગયો. તમારે આવું થયું? આપણા ગુજરાતી બૈરોનું એક જ વાત હોય, કાં તો હું હતી ને એક રહી, નકર બીજી હોત ને તો ચાંદની જતી રહી હોત. તમારે આવું કે હા? ₹1000 દોરીની પતંગ લાવવા કરતા તો 250 વાળું કોટરી લાવીને પતંગના ગોળી ના ફરીએ.